નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક મહત્વપૂર્ણ મિત્રો અપડેટ આવી છે. તમને બધાને ખ્યાલ હશે કે આપણે આની પહેલાં જે વિડીયો બનાવેલા એ જુલાઈ 2026 સેશન્સમાં જે એક્ઝામ થવાની છે, ઓકે, એના પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા. એની છેલ્લી તારીખ કઈ છે એનો બી આપણે વિડીયો બનાવેલા. હવે પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા છે. ઓકે, હવે નેક્સ્ટ જે છે પરીક્ષાનો ટાઈમ ટેબલ ક્યારે આવશે, પરીક્ષા ક્યારે થશે, એના ઘણા બધા વિદ્યાર્થીઓને એવી કમેન્ટ આવતી હતી. તો મિત્રો એનું આન્સર છે યુનિવર્સિટીના પોર્ટલ પર અપડેટ થઈ ગયું છે. ઇટ મીન્સ કે ટાઈમ ટેબલ જે છે એ પોર્ટલ પર આવી ગયો છે. પરીક્ષા ક્યારે છે, ઓકે, ટાઈમ ટેબલ કઈ જગ્યાએ અપડેટ થયું છે, કઈ રીતે ટાઈમ ટેબલને જોવાનું, એ બધી વસ્તુઓ આ વિડીયોમાં આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે વિડીયોને શેર કરી દેજો કે ટાઈમ ટેબલ જે છે અત્યારે જે એક્ઝામ થવાની છે એનો ટાઈમ ટેબલ પોર્ટલ પર આવી ગયો છે. ઓકે, હવે પોર્ટલ પરથી ટાઈમ ટેબલ ડાઉનલોડ કઈ રીતે કરવું, કઈ રીતે એને જોવું, એ બધી વસ્તુ આપણે ડિટેલમાં અત્યારે જોશું. તો એના માટે આપણે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. તો ચાલો હવે ડાયરેક્ટલી જઈએ આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન પોર્ટલ પર. ચાલો. જો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના આપણે કોઈ પણ વિડીયો બનાવીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલના અપડેટ રિલેટેડ, તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે પણ આ વિડીયોને શેર કરી દેજો, એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. હવે ડાયરેક્ટલી આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. જેમ આપણે BAU સર્ચ કરીશું એટલે યુનિવર્સિટીની મેઇન લિંક આવી જશે, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જેમ આપણે ક્લિક કરીએ એટલે યુનિવર્સિટીની જે મેઇન વેબસાઇટ છે એ આપણી સમક્ષ ઓપન થઈ જશે. હવે આમાં તમારે શું કરવાનું છે તો કે એક્ઝામિનેશનનું જે સેક્શન છે એની અંદર આપણે જવાનું રહેશે. ઓકે, એક્ઝામિનેશનના સેક્શન પર ગયા પછી આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જૂન 2026 એક્ઝામ ટાઈમ ટેબલ, ઓકે, એક મેન્શન છે. આ લિંક છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું એટલે ટાઈમ ટેબલના પોર્ટલ પર આપણે આવી જઈશું. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો કે એક્ઝામ ટાઈમ ટેબલ આવી ગયું છે જૂન 2026 ટર્મ. ઓકે, એક્ઝામિનેશનનો ટાઈમ ટેબલ અહીંયા આવી ગયો છે જૂન 2026 માટેનો. તો હવે ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી રીતે કરવાનો સિમ્પલ છે મિત્રો. અહીંયા જેમ કે BBA થઈ ગયું, BCA થઈ ગયું, BCA ADS લઈ ગયું, ઓકે, આ જે બધા કોર્સ લખેલા છે અહીંયા ડાઉનલોડ્સની લિંક આપી દીધી છે. આના ઉપર ક્લિક કરશો એટલે સીધી PDF ફોર્મેટમાં તમારો ટાઈમ ટેબલ ડાઉનલોડ થઈ જશે. ઓકે, એ જ રીતે ઘણી બધી મિત્રો અહીંયા જે છે બધા માટે લિંક આપેલું છે અને નીચે એક નોટ લખેલી છે, ઉપરોક્ત સમયપત્રક સિવાયના બાકી રહેલા વિષયોનું સમયપત્રક ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. આના સિવાય મિત્રો જે કંઈ બાકી રહી ગયા હોય ટાઈમ ટેબલ એ ટૂંક જ સમયમાં પોર્ટલ પર આવી જશે. તો તમારું મિત્રો જે લોકોના અત્યારે ટાઈમ ટેબલ આવ્યા નથી તો રિક્વેસ્ટ કરું છું બધાને કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલની વિઝિટ કરતા રહેવું. ઓકે, તેનાથી શું થશે કે જે ટાઈમ ટેબલ પોર્ટલ પર આવી જશે એ તમને ખ્યાલ આવી જશે કઈ જગ્યાએથી ટાઈમ ટેબલ જો એ ઓલરેડી અત્યારે આપણે જોઈ લીધું છે કઈ લિંક ઉપર આપણે ક્લિક કરવાનું તો આપણે ટાઈમ ટેબલ દેખાશે. હવે મિત્રો વાત કરીએ મેઇનલી મેં જે જોયા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં, તો મેજોરિટી જે સ્ટુડન્ટ હોય છે એ BA BComની અંદર અભ્યાસ કરતા હોય છે. મેક્સિમમ પીપલ્સ મેં BA વાળા જોયા છે. તો આપણે એનો ટાઈમ ટેબલ જો પોર્ટલ પર આવી ગયો છે BA BCom TY ટાઈમ ટેબલ 2026. મિત્રો આ ટાઈમ ટેબલ જે છે TY માટેના આવ્યો છે, લખ્યું છે BA BCom TY ટાઈમ ટેબલ. તો ડાઉનલોડ આના પર ક્લિક કરીએ તો PDF ફોર્મેટમાં આપણી સમક્ષ ટાઈમ ટેબલ આવી જશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો મિત્રો અત્યારે આપણી સમક્ષ ટાઈમ ટેબલ ઓપન થઈ ગયો છે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો. જો મિત્રો અત્યારે જો તમને આ ટાઈમ ટેબલ વ્યવસ્થિત રીતે ના દેખાતો હોય તો આપણે જે લિંક અત્યારે કદાચ ક્લેરિટી જો તમને ઓછી દેખાતી હોય, આમાં ક્લિયર ના દેખાતું હોય તો યુનિવર્સિટીના વેબસાઇટ પર જાઓ, જે રીતે મેં પ્રોસેસ બતાવી એ રીતે પ્રોસેસ કરો, લિંક ઉપર ક્લિક કરો અને ટાઈમ ટેબલ ડાઉનલોડ કરો એટલે તમને ક્લેરિફાઈ થઈ જશે, ત્યાંથી PDF આખી મળી જશે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો BA BCom. ઓકે, જેમ કે 5 તારીખથી અહીંયા ડેટ આપેલી છે તો કે 5 જૂનથી અહીંયા પરીક્ષા શરૂ થાય છે અને 2 પાર્ટની અંદર થાય છે. 2 પાર્ટ મીન્સ કે એક સવારે એક્ઝામ છે અને એક બપોરે એક્ઝામ છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એક 11:30 થી 1:45 સુધીનો ટાઈમ છે અને બીજા જે છે 3 થી 5:15 સુધીનો ટાઈમ છે. તો આ રીતે મિત્રો 2 પાર્ટમાં પરીક્ષા થાય છે એટલે 2 સેશનની અંદર પરીક્ષા થાય છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો 5 જૂનથી પહેલો પેપર અહીંયાથી શરૂ થાય છે મિત્રો. 5 થી લઈને 5, 6, 7, 8, 9 કન્ટિન્યુઅસ મિત્રો પેપર છે. ઓકે, પછી 10 છે, 11 છે, 12 છે, 13 છે, 14 છે. ઓકે, તો આ રીતના મિત્રો પેપર જે છે અહીંયા આપી દીધા છે મિત્રો કે કયા દિવસે કયો પેપર થવાનો છે. ઓકે, તો તમે જોઈ શકો છો મિત્રો આ ટાઈમ ટેબલને આપણે જે જોયું એ લખ્યું હતું BA BCom TY માટેનો મિત્રો આ ટાઈમ ટેબલ છે. જો મિત્રો યુનિવર્સિટી કોઈ બી પ્રોસેસ કરે ને તો પહેલાં TY માટે કરે છે. એનું રીઝન શું છે તો કે TY જે છે એ શું હોય બહુ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ યર જે હોય 3rd યર, ઓકે,
શેના માટે ઇમ્પોર્ટન્ટ હોય કે જે કોઈ એવા વિદ્યાર્થી હોય કે જેમને હવે ટીવાય પછી કંઈક નેક્સ્ટ આગળ કંઈક પ્રોસેસ કરવી હોય, આગળ નવું એડમિશન લેવું હોય કોઈ બીજી યુનિવર્સિટીમાં અથવા તો આ જ યુનિવર્સિટીમાં, તો એમને શું હોય છે તો કે સૌથી પહેલાં એમનું ફાઇનલ એમને રિઝલ્ટ જોતું હોય છે, એમની માર્કશીટ જોતી હોય છે, એમને એમનું ડિગ્રી સર્ટિફિકેટ જોતું હોય છે, પ્રોવિઝનલ હોય કે પછી ફાઇનલ હોય. તો એના માટે યુનિવર્સિટી સૌથી પહેલાં શું કરે કે જે લોકો ફાઇનલ યરમાં હોય એ લોકોને સૌથી પહેલાં પ્રોસેસ કરી આપે, એમનું એક્ઝામ બી જલ્દી થાય, એ લોકોનું રિઝલ્ટ બી જલ્દી આવશે. ઓકે, કારણ કે આગળની પ્રોસેસ કરવા માટે એમને એ વસ્તુની જરૂર પડે છે. તો મિત્રો અહીંયા ટાઈમ ટેબલ આ અપડેટ થઈ ગયું છે. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે વિડીયોને શેર કરી દો એટલે બધાને આઈડિયા હોય છે કે મિત્રો ટાઈમ ટેબલ પોર્ટલ પર આવી ગયો છે. ઓકે, એટલે પોતપોતાનો ટાઈમ ટેબલ અહીંયા જોઈ લે. ઓકે, પછી હોલ ટિકિટ જ્યારે આવશે મિત્રો પોર્ટલ પર ત્યારે તમને એ વસ્તુ પણ આપણે અપડેટ કરી દઈશું. હોલ ટિકિટ ક્યાંથી જોઈ એ બી આપણે આ વિડીયોમાં જોઈ લઈએ તો એ બી તમને ક્લેરિફાય થઈ જશે. હવે આપણે આમાં બેક આવી જઈએ. ઓકે, અહીંથી તમે મિત્રો પોતાના ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી લેજો. હવે બેક આપણે આવી જઈએ તો આમાં જે છે મિત્રો આપણે એક્ઝામ જુલાઈ 2026 આ સેક્શનની અંદર જવાનું. ઓકે, સ્ટુડન્ટ એક્ઝામિનેશનના ફોર્મ જો મેઇન વસ્તુ મિત્રો કે અહીંયા જે ટાઈમ ટેબલ એક્ઝામિનેશનના ફોર્મ ભરવા માટેની જે ડેડલાઇન આપેલી હતી 27, એક્ઝામિનેશન ફોર્મ વિલ બી ક્લોઝ ઓન 27 મે 2026. અહીંયા કોઈ બી એક્સટેન્શન આપવામાં આવ્યું નથી. ઓકે, ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હશે કે ભાઈ અત્યારે 27 તારીખ આપેલી હતી પણ અત્યારે યુનિવર્સિટી કઈ ડેટ એક્સટેન્ડ કરી. તો મિત્રો અહીંયા કોઈ અપડેટ નથી આવી. ઓકે, અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કોઈ પણ પ્રકારની અપડેટ નથી કે 27 પછી ડેટ એક્સટેન્ડ થઈ છે. ઇટ મીન્સ કે 27 આ ફોર્મ ક્લોઝ થઈ ગયા છે. ઓકે, હવે અને અમુક મિત્રો નીચે કંઈક અપડેટ બી આપેલી છે તો કે સ્નાતક અનુસ્નાતક અભ્યાસક્રમોના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27/5/2026. અન્ય સેમેસ્ટરના તમામ અભ્યાસક્રમો માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12/6/2026 રહેશે. ઓકે, આ એક નોટ છે મિત્રો, આ એક નોંધ કરી લેજો કે જે ફોર્મ ભરવાની તારીખ છે અહીંયા મિત્રો એક ક્લેરિફાઈ કર્યું છે યુનિવર્સિટીએ. તો આ વસ્તુ એક નોટ કરી લેજો, તમારા માટે ખૂબ જ કામનું રહેશે. ઓકે, તો હોલ ટિકિટ જે છે અહીંયા લખેલું છે કે વિલ બી સૂન. ઓકે, ઇટ મીન્સ કે હવે આવશે, અત્યારે આવવાની તૈયારી છે. જેમ આવશે એટલે અહીંયા અપડેટ થઈ જશે. ટાઈમ ટેબલ અહીંથી બી તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો મિત્રો મેઇન વસ્તુ જે છે આ વસ્તુ તમારે ખાસ નોંધ કરવાની છે તો કે 27/5 કોના માટે છે એ બી લખ્યું છે. સૂચના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમના અંતિમ વર્ષ કે અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે આ. ઓકે, નોંધ કરજો કે ફોર્મ ભરવાની જે તારીખ છે છેલ્લી તારીખ એ 27/5/2026 કોના માટે છે તો કે અંતિમ વર્ષ કે અંતિમ સેમેસ્ટર જેમનું હશે એમના માટે છે. અને અન્ય વર્ષના સેમેસ્ટર તમામ અભ્યાસક્રમો માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12/6/2026 રહેશે. ઓકે, જે લાસ્ટ સેમેસ્ટર કે લાસ્ટ યરની અંદર હશે એમના માટે તારીખ છે ફોર્મ ભરવાની 27/5. ઓકે, જે ઓલરેડી જતી રહી છે. ઓકે, અને જે એના સિવાય જે બચ્યા અન્ય વર્ષના વિદ્યાર્થીઓ એમના માટે 12/6/2026 છે. કારણ કે એમની પરીક્ષા બી થોડીક આગળ થશે એટલા માટે તારીખ જે છે થોડીક 12/6 સુધી તમને એક્સટેન્શન ના કહેવાય કે પહેલેથી જ આ ડેટ અપડેટ છે. તો આ તારીખ તમને રાખવામાં આવેલ છે કે 12/6/2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય આ બધી વસ્તુ એમની સાથે શેર કરી દો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. ઓકે, હોલ ટિકિટ આવશે અહીંયા મિત્રો અપડેટ આવી જશે. ઓકે, તો મિત્રો યુનિવર્સિટીની વેબસાઇટ જે છે એ જોતા રહ્યું એટલે બધી વસ્તુ તમને ક્લેરિફાય થઈ જશે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે મિત્રો આ માહિતીને શેર કરો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. ઓકે, ચાલો, થેન્ક યુ.